બાપુ, તમે ચૂંટણી લડવા જશો એટલે નુકસાન તો કોકને તો થવાનું જ નહીં. ભાજપને કરવાનું છે, કોંગ્રેસને એટલે મને આ એક કન્સેપ્ટ છે ને આઈ એમ સોરી, ખાલી મગજની પેદાશ છે તમારી નહીં. આ પહેલો તમારો આ પ્રશ્ન પહેલો નથી. જ્યારે કંઈ હોય ત્યારે એટલે મને સમજાય નથી ભાઈ લોકોનો ઠેકો લીધો છે આપણે. પ્રજાને શું છે, મતદારોને શું છે? સૌથી મોટું ઉદાહરણ ગાંધીનગર મનપા છે, આમ આદમી પાર્ટીએ કરી બતાવ્યું. એવું નથી, બધું ખોટું છે. દિલ્હીમાં શું થયું? ગાંધીનગરના પરિણામને આમ આદમી પાર્ટી 15 વર્ષના ચેલાબેન દીક્ષિત કોંગ્રેસના, બીજેપી વર્ષો જૂની ને ભારત સરકારના માલિકો, એ બધાને બાજુ પર મૂકીને 70માંથી 67 આમ આદમી પાર્ટી જીતી. અને ઝાડુ જેવું નિશાન, કોઈ સંગઠન નહીં, કંઈ નહીં. એનો અર્થ કે આ એક કાલ્પનિક છે. આ પાર્ટીને નુકસાન થાય, આ પાર્ટી બતાવે છે. હવે દિલ્હીમાં લડે છે ત્યાં પૂછો આમ આદમી પાર્ટી તમે કોંગ્રેસને નુકસાન કરશો? યા કોંગ્રેસે પૂછ્યું કે તમે આમ આદમીને નુકસાન કરશો? આવું નથી હોતું. લોકોના માલિક, લોકોને આપણે માલિક નથી, પબ્લિક પોતે એની માલિક છે. ઠીક લાગે કરે.